અમરેલી શહેરમાં હીરકબાગ સ્થિત ફાયર સ્ટેશન ખાતે દિવાળી પર્વને ધ્યાનમાં રાખી હંગામી ફટાકડા સ્ટોરના ધારકો સાથે ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપ્યું. અમરેલી શહેરના હીરકબાગ સ્થિત ફાયર સ્ટેશન ખાતે દિવાળી પર્વને અનુલક્ષી ફટાકડા સ્ટોરના ધારકોને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપ્યું. દિવાળીના તહેવારોમાં હંગામી સ્ટોર ધારકોએ પોતાના સ્ટોર પર કયા કયા પ્રકારના ફાયર સેફટીના ડોક્યુમેન્ટ ઉપલબ્ધ રાખવા અને કેટલા લીટર પાણી રાખવું તેમજ રેતીની બકેટ રાખવી તથા નો સ્મોકિંગના સાઇનબોર્ડ રાખવા સહિત ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધતા અંગે વિસ્તૃત માહિતી કરવામાં આવેલ, જેમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી પીએસઆઈ અમરેલી પોલીસ વિભાગ સહિત વિભાગના રૂલ્સ અને રેગ્યુલેશન વિશે માહિતી આપવામાં આવેલ. અશોક મણવર, અમરેલી. જય હિન્દ. હું ઇન્ચાર્જ ફાયર ઓફિસર એસપી સરતેજા આજરોજ ફાયર સ્ટેશન અમરેલી ખાતે હંગામી ફટાકડા સ્ટોર ધારકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસડીએમ સાહેબ તથા મામલતદાર સાહેબ તથા પીઆઈ શહેરી પોલીસ દ્વારા આ આયોજન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં અમે હંગામી ફટાકડા ધારકોને સ્ટોલ જે શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તેમાં ફાયરના કેટલા એક્સટિંગ્યુશર, 200 લીટર પાણીનો પૂરતો જથ્થો તથા રેતીની ડોલ વગેરે વિશે સમગ્ર વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે, જેમાં આવનારા સમયમાં આપણે કોઈ અનિશ્ચિત બનાવ ના બને તેને પહોંચી વળવા માટે ફાયર ટીમ હંમેશા સજ્જ છે. સાહેબ, આ જે આપણે જણાવ્યું કે જે સાધનો ફરજિયાત રાખવા પડશે, કદાચ સાધનો ન રાખેલા હોય તો એની ઉપર પ્રક્રિયા કોણ કરશે? એની ઉપર જે કાયદેસર કાર્યવાહી કરવાની હોય તે કોણ કરશે? હા, આ જો હંગામી ફટાકડાનું લાયસન્સ એસડીએમ સાહેબ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું હોય છે. અમારી પાસે તેમને ફાયર અભિપ્રાય માંગવામાં આવતો હોય છે, જે અમે આ સુવિધાને ધ્યાને રાખીને સાહેબને ફાયર અભિપ્રાય રજૂ કરતા હોય છે. આગળની કાર્યવાહી એસડીએમ સાહેબના હાથમાં હોય છે.